નમસ્કાર દર્શક મિત્રો જીવન નિરંતર કાર્યક્રમમાં હું પિંકી પરીખ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તબીબી વ્યવસાયિકો, સેલિબ્રિટીઝ અને પશ્ચિમી દેશોમાં યોગે એક અલગ જ વિક્રમ સ્થાપ્યો છે. યોગ એ ભારતનો એક અત્યંત અમૂલ્ય અને પ્રાચીન વારસો છે, જે ભારતના ખૂણે ખૂણે તો પ્રચલિત થયો જ છે, પણ વિદેશમાં પણ યોગ કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. મિત્રો, આપણે ગયા અંકમાં યોગના ફાયદાઓ વિશે તો જાણ્યું જ હતું, તો આવો આજે પણ યોગ આસનો શીખીએ યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે તમારા માટે એક સરસ મજાની નાની વાર્તા લઈને આવી છું. હવે તો મને પણ હવે એક નશો થઈ ગયો છે કે તમારી સામે આવવાનું થાય તો એવું થાય કે ચલો કંઈક સરસ મજાની વાર્તા લઈને જાઉં. આઈ હોપ આજની વાર્તા તમને બહુ જ ગમે. એક માણસ ઉનાળાની બપોર અને એ રસ્તા ઉપર ચાલતો ચાલતો જતો હતો. એના પગમાં કંઈ જ નહોતું, એટલે એની પાસે સ્લીપર પણ નહોતા કે ચંપલ બી નહોતા, એટલે પગે એટલું બધું બળતું હતું. ત્યારે ભગવાનને કહેતો હતો કે ભગવાન તું કેવું છે, મને કંઈ આપ્યું જ નહીં, તે એવી કંઈ સગવડ જ ના કરાય કે મારી પાસે ચંપલ હોય કે સ્લીપર હોય કે શૂઝ હોય. હવે આમ વિચાર કરતાં કરતાં જતો હતો અને બાજુમાંથી એક ઘોડેસવાર પસાર થયો. સરસ મજાની મોજડી પહેરી હતી એના પગમાં. તો એ માણસને તો નવાઈ લાગી કે અરે ભગવાન તું કેવો છે, અને તો જમીન પર પગે નથી મૂકવાના, એની પાસે ઘોડો છે, એને ચાલવાનું પણ નથી, અને તોય એની પાસે આટલી સરસ મોજડી છે અને મારી પાસે કંઈ જ નહીં. આમ કરતાં કરતાં ચાલતા ચાલતા સહેજ દોડતા દોડતા એ મંદિરના દ્વાર સુધી પહોંચી ગયો. અને મંદિરના દ્વાર સુધી પહોંચ્યા પછી એના મગજમાં પેલી ફરિયાદની ભાવના તો હતી જ. હવે તો સમક્ષ સામે જ ભગવાન છે, એટલે ભગવાનને એણે ફરિયાદ કરી કે આ મને ના ગમ્યું, મારી પાસે સ્લીપર બી નહીં, ચંપલ બી નહીં, કંઈ જ નહીં, કેટલું બળતી આ પગે ને આ આટલો બધો તડકો ને હું તારી પાસે આવ્યો ઉઘાડા પગે, અને આ બીજા બધા પાસે કેટલું બધું હોય છે. ઓકે, કંઈ નહીં. એટલે આવી ભાવના સાથે એણે નમસ્કાર કર્યા, પગે લાગ્યો અને પછી એ મંદિરના પગથિયા ઉતરવા માંડ્યો. અને મંદિરના પગથિયા જ્યારે ઉતરતો હતો ત્યારે એની નજર પડી એક ભિક્ષુકની સામે. ઝાડ નીચે એક ભિક્ષુક બેઠો હતો અને એણે શું જોયું, એની પાસે તો 2 પગ જ નહોતા. એણે આ જોયું અને એ આભૂષ બની ગયો. એને એટલું બધું ખરાબ લાગ્યું. એ ફરીથી સડસડાટ મંદિરના પગથિયા ચડ્યો, સાષ્ટાંગ દંડવત કર્યા ભગવાનની સમક્ષ અને માફી માંગી કે આઈ એમ રિયલી સોરી, તે મને જે આપ્યું છે એની મને કિંમત જ નથી. હું નાની નાની વાતોમાં તારી ફરિયાદ કરું છું. જેની પાસે પગ નથી એ તો કેવી રીતે જીવન જીવતો હશે? એટલીસ્ટ મારી પાસે 2 પગ તો છે. તો આ ફરિયાદની લાગણીને દૂર હટાવીને હસતા જીવવા માટે આપણે યોગ કરવા છે, આસન કરવા છે, પ્રાણાયામ કરવા છે. એટલે આજે અમે એવા આસનો લઈને આવ્યા છે જે ખાસ બહેનો માટે છે. બહેનોની તકલીફો તો ઘણી બધી દૂર કરશે જ, પણ અઘરા આસન છે જેને અમે સરળ બનાવ્યા છે, ચેલેન્જિંગ આસન છે. એટલે અમારી જે શિષ્યાઓ છે બહુ જ સરસ રીતે આસન કરે છે. ચાલો જોઈએ. અત્યારે આપણે કરવાના છે ઉત્થિત પાર્શ્વકોણાસન. એના માટે જમણો પગ આગળ મૂકીશું, ડાબો પગ પાછળ જવા દઈશું સહેજ. તમારા જમણા પગના પંજાની બાજુમાં ઈંટ રાખીશું. આ જે લાકડાની ઈંટ પડી છે એને પગના પંજાની બાજુમાં મૂકી દઈશું. હવે તમારો જે જમણો પગ આગળ છે એ ઢીંચણમાંથી વાળીશું. હજુ તમારું શરીર સીધું છે, ખભા પાછળ છે, ટટ્ટાર છે, માત્ર આગળનો પગ ઢીંચણમાંથી વળેલો છે. અને હવે તમારા જમણા હાથને આ ઈંટ ઉપર મૂકી દઈશું અને ડાબા હાથને કાન પર રાખીશું અને તમારા શરીરને સહેજ ટ્વિસ્ટ કરીશું. અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ જ સરસ રીતે ડાબી બાજુનું શરીર ખેંચાયેલું છે. ડાબી બાજુના પગની એડીથી માંડીને ડાબા હાથની આંગળીઓ સુધીના સ્નાયુઓ સરસ રીતે ખેંચાયા છે. જમણો પગ વાળેલો છે, હાથ નીચે છે એટલે સપોર્ટ લીધો છે, જેથી આ આસનમાં વધારે વાર સુધી રોકાઈ શકાય. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. આ આસનમાં રોકાવાથી ખાસ કરીને
ડોક અને બરડાના દુખાવા દૂર થાય છે. પેટની અને કમરની ચરબી ઓછી થાય છે. ઘૂંટી, ઘૂંટણ અને સાથળને મજબૂત કરતું આ આસન છે. હવે ધીમે ધીમે ઉપર જે હાથ છે એને નીચે લાવીશું. જે પગ વાળેલો છે એને સીધો કરીને બંને પગ દૂર રાખીને સીધા ઊભા રહીશું. હવે તમારી જમણી બાજુ ઈંટ પડી છે, એ ઈંટને ઉઠાવીને ડાબી બાજુ પગના પંજા પાસે મૂકી દઈશું. લેફ્ટ લેગ આઉટ એન્ડ રાઈટ લેગ ઇન. ડાબા પગના પંજાને બહારની તરફ રાખીને જમણા પગના પંજાની એડી બહાર રાખીશું. ટટ્ટાર ઊભા છીએ. બંને પગ ઢીંચામાંથી અત્યારે સીધા છે. હવે ધીમે ધીમે ડાબો પગ વાળીશું. ડાબો હાથ ઈંટ ઉપર મૂકીશું. જમણા હાથને કાન ઉપર લઈ જઈશું. નજર સીધી. ધીમા ને ઊંડા શ્વાસ. 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ આસનમાં રોકાઈ શકાય છે. એક પગ વાળેલો છે, બીજો પગ ઢીંચણમાંથી સીધો છે. જે લોકોને આર્થરાઇટિસની તકલીફ હોય એ લોકોએ આવી રીતે સપોર્ટ લઈને આ આસનમાં રોકાવાનું હોય છે. ધીમે ધીમે ઉપરનો હાથ પાછો લાવી દઈશું. જે પગ વાળેલો છે એ સીધો કરીશું અને હવે બંને પગ સીધા સાથે રાખીને આંખો બંધ કરીને ઊભા રહીશું. જે આસન કર્યું છે એ આસનને વાગોળીશું અને હવે બંને પગ દૂર મૂકીશું. જેમાં જમણો પગ બહારની તરફ, રાઈટ લેગ આઉટ એન્ડ લેફ્ટ લેગ ઇન. ટટ્ટાર ઊભા છીએ, ખભા પાછળ તરફ છે. હમણાં આપણે આસન કર્યું એ ઉત્થિત પાર્શ્વકોણાસન હતું અને હવે આપણે કરવા જઈ રહ્યા છીએ એ છે પરિવૃત્ત પાર્શ્વકોણાસન. જમણા ઢીંચણને વાળીશું. ટર્ન ટુ યોર રાઈટ, અગેન રાઈટ. હવે લાકડી પકડી લઈશું જમણા હાથથી. લાકડીનો સપોર્ટ લઈશું. જમણા હાથની કોણી પાછળ જશે. તમારા ડાબા હાથની કોણી તમારા જમણા પગના ઢીંચણ પાસે રાખવાની છે. ઢીંચણનો સપોર્ટ મળે છે, લાકડીનો સપોર્ટ મળે છે અને તમારું શરીર જે રીતે ટ્વિસ્ટ થયું છે એટલે આંતરડાને બરાબર મસાજ મળે છે. આંખો ખુલ્લી છે. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. જે લોકોને ડિપ્રેશન છે એ લોકોએ આ આસન શરૂઆતમાં ન કરવું. જે લોકો હાઇપરટેન્શનની ગોળીઓ લે છે એ લોકોએ પણ શરૂઆતમાં આ આસનનો અભ્યાસ ન કરવો. ઢીંચણના દુખાવાવાળાએ આના કરતાં વધારે સપોર્ટ લઈને આ આસન કરી શકે છે. હવે ધીમે ધીમે લાકડી હાથમાં જ રાખીને પાછા આવી જઈશું. બંને પગ દૂર જ રહેશે, લાકડી હાથમાં રહેશે. તમારો ડાબો પગ ઢીંચણમાંથી વાળીશું. જમણા હાથમાં લાકડી રાખીશું. ટર્ન ટુ યોર લેફ્ટ, અગેન લેફ્ટ. તમારા જમણા હાથની કોણી ડાબા પગના ઢીંચણને અડશે. બને એટલું વધારે અપર બોડીને ટ્વિસ્ટ કરીશું. જમણો હાથ બરાબર વળેલો છે અને ડાબો હાથ પાછળ તરફ જશે. ડાબો ખભો બને એટલો પાછળ તરફ જશે. ધીમા ને ઊંડા શ્વાસ. આંખો ખુલ્લી છે. બેલેન્સ રાખવાનું છે. એટલે શરૂઆત જ્યારે કરો ત્યારે 10 સેકન્ડથી લઈને શરૂઆત કરવાની છે. ધીમે ધીમે નિયમિત અભ્યાસથી 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ આસનમાં રોકાઈ શકાય છે.
ડાયજેસ્ટિવ સિસ્ટમની તકલીફ તો ક્યાંય દૂર થાય છે. જે લોકોને વર્ટિગોની તકલીફ હોય, ચક્કર આવતા હોય, એ લોકોએ શરૂઆતમાં આ આસન ન કરવું. લીવર અને પેન્ક્રિયાસને પણ મસાજ મળે છે. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ઓછા થાય છે. થાઈ મસલ્સ સ્ટ્રોંગ થાય છે. ધીમે ધીમે લાકડી નીચે મૂકીને પાછા આવીશું. બંને પગ સાથે રાખીને ઊભા રહીશું. આંખો બંધ કરીશું. જે આસન કર્યું છે એ આસનનું ચિંતન મનન કરીશું. સૌથી પહેલા વજ્રાસનમાં બેઠા છો. હવે જમણા પગને આગળ મૂકીશું અને ડાબો પગ પાછળ સીધો જશે, એટલે જમણો પગ આગળ. બેસવાનું જમીન પર છે. બંને હાથ ઢીંચણ પર રાખીને પાછળનો પગ વ્યવસ્થિત સેટ કરીશું. ઢીંચણમાંથી સીધો રહેશે અને ધીમે રહીને બંને હાથ જે ઢીંચણ પર મૂક્યા છે હવે જમીન ઉપર મૂકીશું. ઢીંચણની પાસે મૂકીશું. ખભાને પાછળ લઈ જઈશું. અપર બોડીને બને એટલું સીધું રાખવાનો પ્રયત્ન કરીશું. ડોક રિલેક્સ છે. નજર સામે છે. આ આસનમાં વધારે વાર રોકાવાથી થાઈ મસલ્સને મસાજ મળે છે. સાથે સાથે જે પગ પાછળ ગયો છે એટલે લોઅર અબડોમિનલને પણ મસાજ મળે છે. પેટનો ભાગ સખત ખેંચાય છે. એટલે જે બહેનોને અપાન વાયુની તકલીફ હોય, જે બહેનોને પેડું વધી ગયું હોય, પેટ ફૂલી ગયું હોય, એ લોકોએ નિયમિત આ આસન કરવું. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે જે રીતે આ લોકોના ખભા પાછળ છે, એટલે કે કરોડરજ્જુને પણ મસાજ મળે છે. ધીમા અને ઊંડા શ્વાસ 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી આ આસન કરી શકાય છે. ધીમે રહીને પાછળ રહેલા પગને આગળ લાવીશું અને જમણા પગને પાછળ લઈ જઈશું. પહેલા પાછળના પગને સેટ કરીશું, પછી ખભા પાછળ તરફ રાખીશું અને પછી બંને હાથ ઢીંચણની આજુબાજુ મૂકી દઈને કોણીમાંથી હાથ સીધા રાખીને ટટ્ટાર બેસીશું. ધીમા ને ઊંડા શ્વાસ, ધીમા ને ઊંડા શ્વાસ. અને હવે વજ્રાસનમાં બેસી જઈશું. આંખો બંધ કરીને જે આસન કર્યું છે એને વાગોળીશું. મિત્રો, રોજિંદા નાસ્તા બનાવવાની રીતમાં સ્વાસ્થ્યવર્ધક નાસ્તા કેવી રીતે બનાવવા તેની આજે આપણને માહિતી આપશે રસોઈની શાન મીનળ અંતાણી. દર્શક મિત્રો, મમરા એવી વસ્તુ છે જે નાનાથી શરૂ કરીને વૃદ્ધો સુધીના બધાને ભાવતા હોય છે. મમરા એક એવી આઈટમ છે જે જેટલી ખાઈએ તેટલી ઓછી પડે, મતલબ બધાને ખૂબ ભાવતી હોય છે. તો એવી જ આજે એક નાસ્તાની આઈટમ, નવી આઈટમ રજૂ કરું છું, ચીઝી ચેવડો, જેના ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે શેકેલા મમરા, તળેલી શીંગ, બટેટાની કાતરી, ઝીણી સેવ, દાડમના દાણા, શેકેલા પૌવા, શેકેલા પાપડના કટકા અને ચીઝ. સૌપ્રથમ આપણે મમરા લઈએ છીએ. આ મમરાને જ્યારે શેક્યા છે ત્યારે એમાં મીઠું, હિંગ, હળદર અને મરચું નાખેલા છે. જો આપણે તીખાશને એવોઇડ કરવી હોય તો આપણે મરચું ન નાખીએ તો પણ ચાલે, પણ આ મરચાની અંદર એક હિંગ અગત્યનો ભાગ ભજવતી હોય છે. થોડા તળેલા શિંગદાણા એડ કરીએ છીએ. જો આપણે ડાયટ યુઝ કરવા ઈચ્છતા હોઈએ તો તળવાની બદલે શેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો શીંગની બદલે દાળિયાની દાળનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ
આ બટેટાની કાતરી છે. આ કોરા નાસ્તાની એક એવી આઈટમ છે કે જેને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને લાંબા ટાઈમ સુધી એને રાખી શકીએ. થોડા શેકેલા પાપડના કટકા. અહીંયા પણ અડદની દાળની બદલે મગની દાળના પાપડ લેવામાં આવ્યા છે, જે વૃદ્ધો ખાઈ શકે અને વૃદ્ધોના પેટમાં પણ એ કોઈ નુકસાન ન કરે. ત્યારબાદ લઈએ છીએ શેકેલા પૌવા. આ આપણે જે બટાકા પૌવા માટે યુઝ કરતા હોઈએ એ જ પૌવા છે, જેની અંદર કોઈ મસાલો એડ કરેલો નથી. હવે આપણા જે રોજિંદા મસાલા છે એમાંથી ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, થોડો મરચાનો ભૂકો. બાળકો કે વૃદ્ધો જો મરચાનો ભૂકો ન ખાઈ શકે તો એને એવોઇડ કરી શકાય. અને થોડું ધાણા જીરું. એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં થોડી ઝીણી સેવ એડ કરીશું. આની અંદર પણ આપણે અલગ અલગ વેરાયટી લઈ શકીએ. જો કોઈ યંગસ્ટર્સ હોય અને તીખાસને પસંદ કરતું હોય તો આપણે તીખી સેવ પણ લઈ શકાય છે. આ ચેવડાને આ રીતે આપણે સ્ટોર કરીએ અને જ્યારે આપણા ચેવડાને ઉપયોગમાં લેવો હોય ત્યારે આપણે એમાં કોઈ પણ ફળનો ઉપયોગ કરી શકીએ. અત્યારે આપણે થોડા દાડમના દાણા એડ કર્યા છે. જો એને થોડું ભેળ જેવું સ્વરૂપ આપવું હોય તો આપણે એમાં કાચી કેરી પણ એડ કરી શકાય અને બાફેલા બટેટાને પણ એડ કરી શકાય છે. ત્યારબાદ સૌથી છેલ્લે એમાં ચીઝ ઉમેરવામાં આવે છે. ચીઝ જ્યારે આપણે ખાવામાં ઉપયોગમાં લેવાનું હોય એ જ સમયમાં એડ કરવું. વૃદ્ધો પણ ચીઝને વધુ પસંદ કરતા હોય છે એટલે આ ડાયટ ચીઝ લીધેલ છે. અને લંચ બોક્સમાં આપવું હોય તો ચીઝને અલગથી આપવું, જેથી કરીને મમરા કેવું હવાઈ ન જાય. ટિફિન બોક્સમાં પણ એક બ્રંચ તરીકે આપણે આપી શકીએ છીએ અને સ્ટોર કરી શકીએ છીએ. તો તૈયાર છે આપણો ચીઝી ચેવડો. જીવન નિરંતરમાં જીવનશૈલીની પદ્ધતિની વાત કરશે ડોક્ટર મીના શાહ. નમસ્તે પ્રેક્ષક મિત્રો. સ્વસ્થ, સુંદર અને સુખી જીવન જીવવા માટે આપણે ઘણી બધી વાતો કરી રહ્યા છીએ અને આજે હું વાત કરવા માંગુ છું જીવનશૈલી સાથે સંકળાયેલી બીમારીઓ વિશે. કારણ કે આજના જમાનાની ઘણી બધી બીમારીઓ એવી છે કે જે આપણે કેવી રીતે જીવીએ છીએ, સવારથી સાંજ શું કરીએ છીએ અને શું નથી કરતા, ફક્ત એક દિવસ માટે નહીં, એક અઠવાડિયા માટે નહીં, પણ મહિનાઓ માટે, વર્ષો માટે, આવી રીતે ઘણા બધા વર્ષો સુધી જ્યારે આપણી એક જીવનશૈલી એક ખાસ પ્રકારની થઈ જાય છે કે જે અસ્વસ્થ થઈ જાય છે અને જે આપણને બીમારીઓ લાગુ પડે છે તેને કહેવાય છે જીવનશૈલી સાથે સંકળાયેલી બીમારી અથવા તો નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ. હવે સરકારશ્રીને પણ એનું અગત્યતા આપણને બધાને તો સમજાય જ છે, પણ સરકારશ્રી પણ એના વિશે ખૂબ જ જાગૃત છે કે વધારેમાં વધારે લોકો પોતાના જીવનને વધારે સ્વાસ્થ્ય જાગૃત બનાવે અને આવી બીમારીઓમાંથી બચીને રહે. આવી કઈ બીમારીઓ છે? તો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, શરીરમાં જે ચરબીનું લોહીમાં પ્રમાણ વધે છે જેને આપણે હાઈ કોલેસ્ટ્રોલ કહીએ છીએ તે છે, હૃદયરોગ છે, કેન્સર છે, કમરનો દુખાવો છે. આવી ઘણી બધી બીમારીઓ છે કે જે તમે તમારા આજુબાજુમાં ઘણા બધા લોકો આનાથી પીડાતા તમને જણાયા હશે અને કદાચ તમારામાંના કોઈને પણ આ હોઈ શકે છે. આ બધી જ બીમારીઓ એવી છે કે જે આપણા જીવન સાથે સંકળાયેલી છે. આ બીમારીઓ કોઈ સંક્રમણથી નથી થઈ. આ બીમારીઓ એવી નથી કે આપણને મટી જશે.
એકવાર થાય તો તેની કાળજી હંમેશા રાખવી પડશે. અને બીજી એક વાત છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, પછી જે લકવા પડી જવો, આ બધી બીમારીઓ છે ને તે જાણે આમ કાકા કે પિતરાઈ ભાઈ બહેનો જેવી છે કે એક આવે ને તો જાણે બીજી આવી જ જાય, કારણ કે બધી સાથે સંકળાયેલી છે. આપણે જો ખોરાક અસ્વસ્થ લઈએ, શારીરિક રીતે પ્રવૃત્તિમય ના રહીએ, આપણે તણાવમાં સતત રહીએ અને જે આજકાલ આદતો બહુ જ બધા લોકોને પડી રહી છે તે તમાકુ અને દારૂની આદતોથી આપણે સતત તેનાથી સંકળાયેલા રહીએ તો પછી આ બધી બીમારીઓ વધવાની જ છે અને ખૂબ ઝડપથી વધી જ રહી છે. તો આને આપણે કંટ્રોલ કરવું તે આપણા હાથની વાત છે. હા, એવું બની છે કે અમુક બીમારીઓ વારસાગત પણ એની અસર હોય છે, પણ વારસાગત અસર કોઈને હોય તો હંમેશા વધારે જાગૃત રહેવું પડે કે હા, મારા મમ્મીને કે મારા પપ્પાને ડાયાબિટીસ છે તો મને થવાની શક્યતા વધારે છે. તો જ્યારે મને થવાની શક્યતા વધારે છે અને એ સંજોગોમાં જો હું મારી જીવનશૈલી વધારે સ્વાસ્થ્ય જાગૃત રાખું, હું મારી બ્લડ શુગરનું સમયે નિદાન તપાસ કરાવતી રહું, જેથી કદાચ મને ડાયાબિટીસ થાય તો તેનું સમયસર નિદાન થઈ શકે, આવી બધી કાળજી આપણે સૌએ રાખવી જ જોઈએ. જ્યારે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી ન રાખીએ અને પછી બીમારીનો ભોગ બનીએ તો તેના હિસાબે વ્યક્તિને પોતાને તો તકલીફ થાય જ છે, તેના આખા કુટુંબને તકલીફ થાય છે. કુટુંબને સમયથી, પછી ભાવનાત્મક રીતે, પૈસાની રીતે, બધી જ દ્રષ્ટિએ એક પ્રકારનો બોજ પડે છે. તો આનાથી આપણે બચવું જોઈએ, તો જ આપણું કુટુંબ અને આપણે સૌ સ્વસ્થ અને સુંદર રીતે, સુખી રીતે જીવન જીવી શકીશું. આપણે વધારે બેઠાડું થઈ ગયા છીએ, કારણ કે વધારે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડીઓ, લિફ્ટ, આવા બધાથી ટેવાતા થઈ ગયા છે, મશીનોથી ટેવાતા થઈ ગયા છે અને શરીરને કોઈ આપણે પ્રવૃત્તિ આપતા જ નથી. તો શરીરને પ્રવૃત્તિમય રાખો, એને પણ સ્વસ્થ જીવનશૈલીની અગત્યની વાત છે. પછી બીજી વાત છે કે ટેન્શન. આજકાલ બધાને તણાવમાં રહેવાની જાણે ટેવ પડી ગઈ છે. નાની મોટી કંઈ પણ બાબતમાં હોય, મને તણાવ બહુ છે, મને સમય નથી, મને જલ્દી છે, મને આમ જ જોઈએ છે, આટલો બધો આગ્રહ આપણામાં છે. અને આ તણાવની અસર, જેટલી અસર આપણી જીવનશૈલીની પડે છે, આ જીવનશૈલીના રોગોને એટલી જ અસર તણાવની પણ પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે તણાવમાં રહે અને લાંબા સમય સુધી રહે તો તેનું બ્લડ પ્રેશર વધી જાય છે, તેનું ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જાય છે અને જો ડાયાબિટીસ હોય તો બ્લડ શુગર ડિસ્ટર્બ થઈ જશે, હૃદય રોગ થવાની શક્યતા પણ ખૂબ જ વધે છે. એટલે તણાવનું નિયંત્રણ કરવું બધાને માટે ખૂબ અગત્યનું છે. આ તણાવ નિયંત્રણ માટે આપણે ફરીવાર ક્યારેક વધારે ઊંડાણમાં વાત કરીશું, પણ આજથી નક્કી તો કરો કે મારા જીવનમાં મારે તણાવ ઓછો કરવો છે, મારા જીવનમાં મારે થોડું સમયનું આયોજન કરી અને પોતાના માટે પણ સમય આપવો છે અને સમયસર બધું કામ કરવું છે. તો તણાવ નિયંત્રણ તરફ ચોક્કસ ધ્યાન આપો. પછી તંબાકુ, દારૂથી દૂર રહો, તેનાથી આ બધી જ બીમારીઓ થવાની શક્યતા 4 ગણી વધે છે. કોઈ વ્યક્તિ, આજકાલ તો એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ 18 વર્ષ કે એનાથી પણ નાની ઉંમરે જ્યારે તમાકુ લેવાનું ચાલુ કરે છે તો 30, 35, 40 થતા સુધીમાં એને આમાંની કોઈ પણ બીમારી થઈ શકે છે. તો શા માટે આપણે જાણી જોઈને જે વસ્તુ આપણને તકલીફ કરે, આપણા શરીરને રોગયુક્ત કરે તેવી ટેવો પાળવી જોઈએ. જો પાળવી જ ના જોઈએ, પડવી જ ના જોઈએ અને જો તમને ટેવ પડી હોય તો આજથી જ છોડી દેજો. તો એનું પણ ચોક્કસ જ ધ્યાન રાખો. અને નિયમિત તબીબી તપાસ, અમુક ઉંમર પછી, ખાસ કરીને 35-40 વર્ષ પછી નિયમિત રીતે તબીબી તપાસ કરાવવી જોઈએ. પછી બ્લડ પ્રેશર હોય કે શરીરમાં શુગરની કેટલી માત્રા છે તેની જાણકારી હોય કે કિડનીની તપાસ હોય, મગજની તપાસ હોય, ઘણી બધી પ્રકારની તપાસ જે તમારા ડૉક્ટરો, તમારા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડૉક્ટરો, તમારા સ્વાસ્થ્ય કેન્દ્રમાં આવેલા ડૉક્ટરો, નર્સો તમને ચોક્કસ જ ગાઈડ કરી શકશે. તો મિત્રો, આજથી નક્કી કરો કે જીવનશૈલી સ્વસ્થ બનાવશો અને જીવનશૈલી અને તણાવ સાથે સંકળાયેલા રોગોથી બચીને રહેશો. સુંદરતાને અભિવ્યક્ત કરવા સુંદરતાના નુસ્ખા બતાવશે સૌંદર્ય નિષ્ણાત રાજીકા કચેરિયા. જ્યારે સ્કિન ઉપર ઝીણી ઝીણી પિમ્પલ્સ આવી જાય છે કે ઝીણી ઝીણી ફૂડલીઓ આવી જાય છે ત્યારે ચામડી જે છે એ બળે છે અને બર્ન થાય છે. એના માટે બહુ સરસ અને સરળ ઘરગથ્થુ ટીપ છે. તમે એલોવેરા લો, એલોવેરાના જે વચના ભાગ છે એને ક્રેક ઓપન કરો અને એના અંદરથી જે પણ જેલ છે એ તમે કાઢી લો. આ જેલ જ્યારે તમે સ્ક્રેપ ઓફ કરશો ત્યારે તમને એક
સ્ટિકી જેવું ટ્રાન્સપેરન્ટ લિક્વિડ મળશે. આ લિક્વિડ બહુ જ સરસ હોય છે સ્કિન ઉપર, પણ તમે ડાયરેક્ટલી પણ લગાવી શકો છો. કોઈ પણ ટાઈમ તમારા સ્કિનમાં ટેનિંગ કે બર્નિંગ થઈ જાય ત્યારે પણ તમે આ યુઝ કરી શકો છો. ગુલાબ પાવડર છે એ તમે સહેજ લો, રોઝ વોટર છે એ તમે અંદર નાખી શકો છો. ગુલાબ પાવડર, રોઝ વોટર બંને જે છે એ ઠંડક આપે છે સ્કિનને. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, કેસુડાના ફ્લાવર્સ. આ જે ફૂલ છે એના અંદર ખૂબ ઠંડક હોય છે. તમે આ જ પાણીમાં પણ મૂકીને આ પાણીથી તમે નાહી પણ શકો. એનાથી પણ શરીરના જે ગરમી છે એ પણ દૂર થઈ શકે છે. એટલે સમર્સમાં ખાસ કરીને આ વસ્તુ તમે યુઝ કરી શકો છો. આ જ્યારે તમે લેપ સરસ રીતે મિક્સ કરશો ત્યારે એવું કંઈ એક મિક્સચર તમને મળશે. આ મિક્સચર જે છે તમે રેગ્યુલરલી યુઝ કરી શકો છો કોઈ પણ બર્ન ઉપર કે કોઈ પણ નાની નાની ઝીની ઝીની ફૂડલીઓ જે તમારા શરીર ઉપર પણ આવી જાય. એનાથી તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ કે ક્રોસ ઇન્ફેક્શન પણ નહીં થાય અને તમારી જે ફૂડલીઓના પ્રોબ્લેમ એન ઇશ્યુ છે એ પણ દૂર થઈ જશે. મિક્સ સિઝનમાં ખાસ કરીને તમારી જે ત્વચા હોય છે એ મિક્સ થઈ જાય છે. કોઈના સ્કિન ઓઇલી થઈ જાય છે અને કોઈના સ્કિન ડ્રાય થઈ જાય છે. અને કોઈ અમુક સ્કિન તો એવા પણ હોય કે ડ્રાય અને ઓઇલી બંને એક સ્કિન ઉપર પણ સિમિલર ટાઈપના સ્કિન ટાઈપ થઈ જાય છે. આ જે વસ્તુ છે તમે સ્ક્રબના રૂપે પણ સ્કિન ઉપર યુઝ કરી શકો છો. આ ટીપથી જ્યારે તમે સ્ક્રબના રૂપ યુઝ કરશો ત્યારે આ ટીપ તમે મિક્સ કરીને ફેસ ઉપર લાઇટલી મસાજ કરી શકો છો. અપવર્ડ આઉટવર્ડ મૂવમેન્ટ ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ ટાઈમ તમે કંઈ પણ વસ્તુ નીચે તરફથી યુઝ કરશો તો ગ્રેવિટીના હિસાબે તમને રિંકલ્સ વધારે ફટાફટ આવી જશે. તો જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ યુઝ કરો, મેક શ્યોર કે તમારા સ્કિન જે છે એ તમે અપવર્ડ અને આઉટવર્ડ મોશનમાં જ યુઝ કરો, જેનાથી તમારા જે સ્કિનના અંદર ઇલાસ્ટોજન છે, કોલેજન છે એ બધું ટાઈટ રહે અને ફર્મ રહે.